જામનગર શહેરમાં વસતા સતવારા સમાજના જ્ઞાતિજનો દ્વારા જ્ઞાતિના ઉજવણી પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। ચાંદી બજાર ખાતે આવેલ શીતળા માતાના મંદિરથી સજ્જુબા ગર્લ્સ સ્કૂલ, ગ્રેઇન માર્કેટ, નાગનાથ ગેટ થઈને નાગેશ્વર ખાતે પૂર્ણ થઈ હતી। શોભાયાત્રામાં વિવિધ આકર્ષક ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સાથોસાથ માતાજીના વેશભૂષામાં બાળાઓ પણ જોડાઈ હતી। ડીજેના સંગીત પર રાસ અને ગરબાની રમઝટ બોલાવી હતી। આ શોભાયાત્રામાં વર્ષોથી એક પ્રણાલી હાલે છે, જેમાં નાની નાની બાળાઓને માતાજી સ્વરૂપે શણગાર કરી શોભાયાત્રામાં માતાજી સ્વરૂપમાં રાખી અને બેસાડવામાં આવે છે। મારું નામ દીપેશ જીવરાજભાઈ કણજારિયા અને સતવારા સમાજ કાલાવડ ગેટમાં મારી પ્રમુખની જવાબદારી છે। હાલ સિદ્ધનાથ સતવારા સમાજ કાલાવડ ગેટ આજ અમારે ચૈતર વદ ત્રીજ જે અમે આજે ઘણા વર્ષો થયા અમારા પૂર્વજોના જે અમને આશીર્વાદ મળતા રહીએ છીએ એ મુજબ આ વર્ષે પણ અમે આખા સમાજે દીકરીઓને માતાજી બનાવી અને અહીંથી રણછોડરાયના મંદિરેથી શીતળામાના મંદિર સુધી વાજતે ગાજતે અને સમાજના દરેક લોકો જોડાય છે અને એમાં સેવામાં પ્રસાદી, આંબાનો રસ, લચ્છી એવી પણ આપણે સેવા સમાજના લોકો દ્વારા મળે છે। અને આ ઉત્સવ આપણે શીતળામાનો ઉજવીએ છીએ, જે આજે ઘણા વર્ષોની પરંપરા સાચવી રાખી છે અને આગામી સમયમાં પણ અમારી જે પેઢી આવશે એ પણ આ પરંપરા સાચવી રાખશે એવું અમે આગામી પેઢીને પણ માર્ગદર્શન આપશી। બોલો જય સિદ્ધનાથ, જય સતવારા સમાજ, शीतला माता की जय, सिद्धनाथ महादेव की जय, रणछोड़राय की जय, चामुंडा माता की जय। આ અમારા દલવાડી સતવારા સમાજનું પરંપરાગત અને અમારા ગઈઢાઓ આજે કરતા અને એ પ્રમાણે જ અમારે કહી ગયા છે એ પ્રમાણે અમે કરીએ છીએ અને મા શીતલા માતાની અમને અસીમ કૃપા થાય અને અમારી પાછલી પેઢીએ આ વસ્તુ કરે એવી અમારી પ્રેરણા છે। બાકી અમારો કાંઈ હેતુ નથી, પ્રસાદ અને અમારા દર્શન થાય, માતાજીની કૃપા થાય, એના સિવાયનો અમારો કાંઈ હેતુ નથી। અને દલવાડી સમાજ આજની તારીખમાં કામ ધંધો બંધ કરી અને આજે માતાજીના દર્શન કરવા માટે આવશે, એ બદલ ધન્યવાદ।